આજે આપણે મેન્સ્ટ્રુઅલ સાયકલ એટલે કે માસિક ચક્ર વિશે વાત કરીશું. સામાન્ય રીતે માસિક ચક્ર એ પીરિયડથી ઓળખાય છે. માસિક ચક્ર એટલે શું? સ્ત્રીના પ્રજનન તંત્રમાં અંતઃસ્ત્રાવની અસર તળે ફેરફારો જોવા મળે છે. આ ફેરફારો એ સ્ત્રી નવું પ્રજનન શક્ય બનાવે તે માટે જ નિર્ધારિત થયા છે. સામાન્ય રીતે સમજવામાં આ ફેરફારો ઘણા સંકુલ છે, એટલે કે કોમ્પ્લેક્સ છે. માસિક ચક્રના એટલે કે લોહીના સ્ત્રાવના પહેલા દિવસથી ફરીવાર માસિક આવે એટલે કે લોહીનો સ્ત્રાવ થાય તે આખા અંતરાલને એક માસિક ચક્ર છે એમ સમજવાનું. આ માસિક ચક્ર સામાન્ય રીતે 28 દિવસનું હોય છે, પણ 21થી 35 દિવસનું માસિકનું ચક્ર એ પણ નોર્મલ જ માસિક ચક્ર કહેવાય. આપણે જે માસિક ચક્રમાં અંતઃસ્ત્રાવના ફેરફારના કારણે ગર્ભાશય અને અંડપિંડમાં જે ફેરફારો થાય છે તે આપણે 28 દિવસનું માસિક ચક્ર છે એમ ગણીને સમજીશું. શરીરમાં મગજની હાઇપોથેલેમસ, પિટ્યુટરી એ ગ્રંથિઓનો સ્ત્રાવ ડાયરેક્ટ અંડપિંડ પર અસર કરે. એ અંડપિંડમાં જે બદલાવ આવે એના કારણે જે સ્ત્રાવ ઉત્પન્ન થાય તે ગર્ભાશયના અંતઃસ્તરમાં બદલાવ લાવે. હાઇપોથેલેમસ, પિટ્યુટરી, ઓવરી અને યુટ્રસ એ આખી સાયકલ પોઝિટિવ નેગેટિવ ફીડબેક પર કામ કરે છે. એટલે કે એક સ્ત્રાવનું પ્રમાણ વધે તો બીજો સ્ત્રાવ ઘટે અને બીજો સ્ત્રાવ ઘટે તો તેને અસર કરતો સ્ત્રાવ વધે. આ આખી સાયકલને સફળ બનાવવા માટે સૌથી પ્રથમ હાઇપોથેલેમસમાંના અંતઃસ્ત્રાવો એ પિટ્યુટરી ગ્લેન્ડને સંદેશો મોકલે. હાઇપોથેલેમસમાંથી સંદેશો મળ્યા પછી પિટ્યુટરીના જે હોર્મોનોને કારણે જનન પિંડ એટલે કે અંડપિંડના અંડબીજનો વિકાસ થાય તેનો સ્ત્રાવ શરીરમાં વધે. આ સ્ત્રાવનું નામ FSH એટલે કે ફોલિક્યુલર સ્ટિમ્યુલેટિંગ હોર્મોન છે. FSHનું મુખ્ય કામ એ અંડપિંડમાં રહેલા અંડબીજનો વિકાસ કરવાનો છે અને અંડબીજનો વિકાસ થતાં જ તેમાંથી ઇસ્ટ્રોજન નામનો સ્ત્રાવ ઉત્પન્ન થાય છે. આ ઇસ્ટ્રોજન સ્ત્રાવ એ ગર્ભાશયના અંતઃસ્તરનો વિકાસ કરે છે. એ અંતઃસ્તરનો વિકાસ એટલા માટે કરે છે કે અગર ફલનીકરણ થાય તો ગર્ભ સ્થાપિત થઈ શકે. પિટ્યુટરી ગ્રંથિમાંથી FSHની સાથે LH પણ રિલીઝ થાય છે. જ્યારે LH એટલે કે લ્યુટિનેઝિંગ હોર્મોનનો સર્જ એટલે કે એનું પીક લેવલ આવે ત્યારે અંડપુટિકામાંથી અંડબીજ છૂટું પડે છે, જેને ઓવ્યુલેશન કહે છે. અંડબીજમાંથી અંડપાત એટલે કે ઓવ્યુલેશન થતાં જ અંડપુટિકા એ હવે કોર્પસ લ્યુટિયમમાં ફેરવાય છે અને કોર્પસ લ્યુટિયમમાંથી પ્રોજેસ્ટ્રોન નામનો હોર્મોન મુક્ત થાય છે. અંડપાત પછી અગર સફળ ફલનીકરણ ન થાય તો કોર્પસ લ્યુટિયમમાં રહેલો પ્રોજેસ્ટ્રોન એ ગર્ભાશયના અંતઃસ્તર એટલે કે એન્ડોમેટ્રિયમને સિક્રિટરી ફેઝમાં બદલાવ લાવે છે. હવે કોર્પસ લ્યુટિયમ ધીરે ધીરે ક્ષીણ થવા લાગે છે અને એ સાથે જ તેની અંદર રહેલા ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોનનું સ્તર એકદમ ઓછું થવા માંડે છે, જેના કારણે ગર્ભાશયના અંતઃસ્તર એન્ડોમેટ્રિયમનું શેડિંગ થાય છે એટલે કે એન્ડોમેટ્રિયમની ટિશ્યુ ખરી પડે છે. આની સાથે સાથે લોહીની ઝીણી ઝીણી નળીઓ કેશિકાઓ પણ ખરે છે, જે બધું જ માસિકના સ્ત્રાવ રૂપે યોનિમાર્ગ દ્વારા બહાર આવે છે. ટૂંકમાં એવું કહી શકાય કે હાઇપોથેલેમસમાંથી ગોનાડ્રોફિન રિલીઝિંગ હોર્મોન પિટ્યુટરીના FSH અને LHને ઉત્તેજિત કરે છે. FSH અને LHના ઉત્તેજનથી અંડપિંડની અંદર રહેલા અંડબીજમાં ફોલિકલમાંથી ઇસ્ટ્રોજન અને પ્રોજેસ્ટ્રોન નીકળે છે અને
અગર ફલનીકરણ ના થાય તો ઇસ્ટ્રોજન પ્રોજેસ્ટરનું લેવલ ઓછું થાય છે, તો માસિકનો સ્ત્રાવ આવે છે અને ફરી FSH અને LHનું લેવલ ઊંચું જાય છે અને ફરી નવી સાયકલની શરૂઆત થાય છે. 1 થી 5 દિવસ મેન્સ્ટ્રુઅલ સાયકલ, 5 થી 14 દિવસ ઓવરીમાં ફોલિક્યુલર અને એન્ડોમેટ્રિયમમાં પ્રોલિફરેટિવ સ્ટેજ, 12 થી 16 દિવસ ફર્ટાઇલ વિન્ડો, 14મા દિવસે ઓવ્યુલેશન અને 14 થી 24 દિવસમાં ઓવરીમાં લ્યુટિયલ ફેઝ અને એન્ડોમેટ્રિયમમાં સિક્રિટરી ફેઝ. આ સાથે માસિકના ચક્રની બીજી વાતો જાણીએ.